સર, આપણે વચનમાં જઈએ પહેલાં ટૂંકી પ્રાર્થના કરીએ. ઈશ્વર, તમે દયાળુ દેવ છો, પરાક્રમી પિતા છો. તમે હાજર છો એ જ સાબિતી છે કે આ મંડળી ચાલી રહી છે. તમારી હાજરી તમારી સેવા કરવાનું બળ પૂરું પાડે છે. બહારનું વાતાવરણ અંધકારથી ભરેલું છે, દુષ્ટતાથી ભરેલું છે, પાપથી ભરેલું છે, પણ તમે અમારી સાથે રહીને અમને એ દરેકની સામે લડતા શીખવો છો. આભાર માનીએ છીએ પ્રભુ, તમારી સ્તુતિ કરીએ છીએ, આજના વચનને તમારા હાથમાં મૂકીએ છીએ. પ્રભુ, આ બધું મિનિંગલેસ નથી, અર્થ વગરનું નથી, આ અર્થપૂર્ણ છે. વચન વગર જીવન બદલાતા નથી, વચન વગર તમને ઓળખી શકાતા નથી, વચન વગર આ જગતમાં જીવી શકાતું નથી. અને એટલા માટે આ ખૂબ જ મહત્ત્વનું કામ, મહત્ત્વની બાબત, મહત્ત્વનો વિષય અમારા જીવનમાં તમે મૂક્યો. એકઠા મળીને તમારું ભજન કરવું, તમે સહાય કરો પ્રભુ. આ સમયને માટે આભાર માનતા, વચનને તમારા હાથમાં મૂકતા પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ, સમરસ કરો. આ દિવસોમાં ઘણા બધા લોકો છે જે ઈશ્વરના વચનો કરતાં સોશિયલ મીડિયા ઉપર પુષ્કળ સમય આપે છે. જો તમારી પાસે મોબાઈલ હોય, મોબાઈલ તમારી પાસે આવો હોય અને તમે એમાં સ્ક્રીન ટાઈમ, એક એવી અંદર એક ફીચર્સ છે, સ્ક્રીન ટાઈમ કહેવાય એને. એ જો સ્ક્રીન ટાઈમ તમે જુઓ, અથવા તમને ના આવડતું હોય તો કોઈને આવડતું હોય એને બતાવો, તો તમને બતાવશે કે તમે દિવસનો કેટલો સમય કઈ બાબતો માટે વાપર્યો. તમે સૌથી વધારે શું કર્યું, ફેસબુક ઉપર કે પછી યુટ્યુબ ઉપર કે પછી વોટ્સએપ ઉપર કે પછી બીજા કોઈ પણ જગ્યાએ તમે સૌથી વધારે સમય કઈ બાબતને તમે આપ્યો. તમને ખબર પડશે, જો તમે બહુ સરસ રીતે જોશો તો તમને ખબર પડશે તમારા આખા દિવસનો 60% જેટલો સમય, 40થી 60% જેટલો સમય તમે આ નાના રમકડાની પાછળ આપ્યો હશે. ગેરંટી આપું તમને. તમે ઘણું બધું લર્ન કર્યું હશે, ઘણું બધું સારું હશે, ઘણું બધું નરસું હશે, ગમે તે હશે, વોટેવર, પણ તમે પુષ્કળ સમય આપ્યો હશે. એનો મતલબ એ બતાવે છે કે તમને ગમી રહ્યું છે, તમને રીલ્સ ગમી રહી છે, તમને વિડીયો ગમી રહ્યા છે, તમને જે ચાલી રહ્યું છે બધું ગમી રહ્યું છે, અને હવે તમને એને રસ પડી રહ્યો છે. તમે એકલા ઊભા છો એની સાથે એંગેજ છો, તમે ઘરમાં બેઠા છો એ રમકડા સાથે એંગેજ છો, તમે કોઈની સાથે વાત કરી રહ્યા છો એની સાથે એંગેજ છો. એટલે તમારી સાથે કોઈ પણ સમયે ઘરમાં, બહાર, ડ્રાઇવિંગ કરતા, રોડ ઉપર વાતચીત કરતા, દરેકે દરેક સમયમાં આ નાનું રમકડું, નાનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તમારી સાથે એટેચ છે. તમે એનાથી દૂર જવા માંગતા નથી ને તમારાથી દૂર જવા માંગતા નથી. અને આખરે આપણે ધીરે ધીરે કેવા બની રહ્યા છે, જે જોઈએ છે, જે સાંભળીએ છીએ, જે વિચારીએ છીએ એવો જ વ્યવહાર આપણામાં આવી રહ્યો છે. તમે જેટલો વધારે સમય આ બધી બાબતો પર મૂકો છો એટલા જ વધારે તમારા વિચારો પણ એવા બની રહ્યા છે. જો તમે સતાવણી ઉપરના જ વિડીયો જોજો કરશો તો પછી તમને બીક લાગ્યા કરશે. તમે બહાર જશો ને તમે કહેશો હું કોઈને ઈસુ વિશે કહીશ તો શું થશે, હું કોઈને પ્રભુ વિશે કહીશ તો શું થશે, અને ત્યાં તમે નિર્ગત થતા જશો. તમે અશ્લીલ બાબતો જોયા કરશો તો તમારી નજરમાં પણ અશ્લીલતા આવશે. તમે કોઈને પણ રસ્તામાં આવતા જતા અશ્લીલ નજરથી જ જોતા થશો. તમે રાજકીય બાબતો, રાજકારણની બાબતો જોયા કરશો તો તમારા ચર્ચાનો વિષય પણ રાજકારણ જ થઈ જશે. અને એટલા માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે તમે તમારા દિવસને કેવી રીતે સુડોળ બનાવો છો, ડિઝાઇન કરો છો. તમે સવારથી ઉઠીને સાંજ સુધી શું ભરવા માંગો છો એ તમારે નક્કી કરવું પડે. એટલે તમારે બેસવું પડે, રાત્રે સૂતા પહેલાં કુટુંબ સાથે બેસો, પરિવાર સાથે બેસો, નાની પ્રાર્થના અને મધ્યસ્થીની પ્રાર્થના અને બાઇબલ વાંચન કરો. પછી તમારે એક વ્યક્તિગત સમય લેવો જોઈએ
અને પછી તમારે લખવું જોઈએ કે આવતીકાલે સવારે હું આ કામ કરીશ, હું આ કામ કરીશ, હું આ કામ કરીશ, હું આ કામ કરીશ. હું આટલું બાઇબલ વાંચીશ, હું આની મુલાકાત લઈશ, હું આના માટે પ્રાર્થના કરીશ, હું આને આવી રીતે મદદ કરીશ, હું કોઈને ઉત્તેજન આપીશ, વોટ એવર. જો તમે આવી રીતે તમારા દિવસને પ્લાન કરતા શીખો છો, રોજનો રોજ દિવસ તમે એક આયોજનબદ્ધ કરો છો, તો 2025નું વર્ષ તમારા માટે ચમત્કારનું વર્ષ બનશે. તમે ઘણું બધું એચીવ કરશો, ઘણું બધું મેળવી લેશો. જો તમે આવું નહીં કરો તો પછી દુનિયા તમને આપશે, તું આ કર, તું આ કર, તું આ કર, તું આ કર, અને તમે દુનિયાની રીતે જીવન જીવતા શીખશો, નહીં કે તમે જેવી રીતે પ્લાન કર્યું છે એવી રીતે. મારી પાસે એક બુક છે, ધ કેસ ફોર ધ ક્રાઇસ્ટ. આનો જે લેખક છે લી સ્ટ્રોબેલ નામનો માણસ છે. 1969માં આ લખાયેલી પુસ્તક છે. પોતે એડવોકેટ હતો અને પત્રકાર પણ હતો, અને જે કાનૂની જે ક્રિમિનલ એટલે કે ગુના રહિત પ્રવૃત્તિઓના જે કેસીસ આવે એનો એ એડવોકેટ હતો, અને સાથે જર્નાલિસ્ટ પણ હતો. અને એટલા માટે એનો જન્મ જેવી રીતે ઉછેર થયેલો કે ભાઈ આ દુનિયામાં ઈશ્વર છે જ નહીં, બધું જ છે પણ ઈશ્વર નથી, એટલે એ નાસ્તિક હતો. એની પત્ની રોમન કેથલિક હતી અને એ પણ એવું જ જીવન જીવતી હતી. રોમન કેથલિક લોકો જે રીતે ચર્ચમાં જાય અને સંસારિક જીવન જીવતી હતી. એક દિવસ એની પત્ની આવી અને આવીને કહ્યું કે મને ઈસુ મળ્યા છે, મને ઈસુ મળ્યા છે અને મારું જીવન બદલાઈ ગયું છે. અને જ્યારે આ લી સ્ટ્રોબેલે સાંભળ્યું કે ઈસુ મળ્યા છે ત્યારે ગભરાઈ ગયો કે ભાઈ હવે તો આ પ્રાર્થના કરશે, બાઇબલ વાંચશે, ચર્ચમાં જશે, અમારું ધ્યાન નહીં રાખે. અને એણે કહ્યું કે ભાઈ આ હોય જ નહીં, કોઈ ઈસુ છે જ નહીં, કોઈ પ્રભુ છે જ નહીં, કોઈ દેવ જ નથી. એ નાસ્તિક હતો એટલે માનતો જ નહોતો. અને એની પત્નીએ એને ચેલેન્જ આપી કે તું ટ્રાય કર, આ બાઇબલ વાંચી જો, તને ખબર પડશે કે શું છે. હવે આ હતો એક એડવોકેટ એટલે કે વકીલ હતો, એટલે વકીલની ભાષામાં જ્યારે કોઈ પણ ગુનો થાય ત્યારે વકીલની ભાષામાં એ કેટલાક પુરાવા માટે કેટલીક બાબતો જોઈએ, જેમાં કહેવાય કે એવિડન્સ, પુરાવા. સમજો કે કોઈનું ખૂન થયું છે તો ખૂનને સાબિત કરવા માટે પુરાવા જોઈએ. તો કયા કયા પુરાવા જોઈએ? તો કે છે એ ખૂન થયું છે કે ગુનો થયો છે એને સાબિત કરનારા પુરાવા, વૈજ્ઞાનિક પુરાવા, મનોવૈજ્ઞાનિક પુરાવા, ઘટના સ્થળના પુરાવા, આંગળીના નિશાનીના પુરાવા, અને એ જે સત્ય ઘટના છે એને સમર્થન આપનારા પુરાવા. આ બધા પુરાવા એક સાથે આવે તો જ ખબર પડે કે આની ઉપર જે દોષ મુકાયો છે એ સાચો છે, નહીંતર સાચો નથી, કારણ કે તો વકીલ પુરાવા વગર માને નહીં. લી સ્ટ્રોબેલે આ બધા જ પુરાવાને એને સાબિત કરવા માટે એવી જગ્યા પર ગયા, એ જગ્યાએ ગયા જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારવામાં આવ્યા હતા, જ્યાં દફન કરવામાં આવ્યા હતા, એમના શિષ્યોને જ્યાં દફનાવવામાં આવ્યા હતા, એ બધી જગ્યાએ ફર્યા. જૂનામાં જૂના એમણે પુસ્તકો, લાઇબ્રેરી, એ બધું જ એમણે ચેક કર્યું. અને પછી આ પુસ્તક લખ્યું એમણે. અને એમણે કહ્યું આ સંસારમાં એક જ દેવ છે. કોણ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પુરાવા સાથે એણે આ પુસ્તક લખ્યું. લી સ્ટ્રોબેલ. ગુજરાતીમાંની આવૃત્તિ નથી, આપણી આ દુર્દશા છે, બાકી હોવી જોઈએ. અને આ માણસે અત્યારે પ્રભુને જબરજસ્ત પ્રગટ કરવા માટે ઝુંબેશ ચલાવી છે. એ માણસ અત્યારે લોકોની પાસે જઈને ઈસુ વિશે પુરાવા સાથે વાત કરે છે. એ કહે છે આ દુનિયામાં જો સૌથી વધારે ઓથેન્ટિક હોય એટલે કે પ્રમાણિત કરી શકે એવું હોય તો પવિત્ર શાસ્ત્ર બાઇબલ છે, અને એના પુરાવા, એના વગર બીજા કશા ઉપર વિશ્વાસ કરી શકો નહીં. એવી જ રીતે બીજો એક માણસ આવ્યો જેનું નામ છે જોસ મેકડોનાલ્ડ, એનો દીકરો શોન મેકડોનાલ્ડ. હવે શોન એ ક્રિશ્ચિયન હતો, જોસ એ નાસ્તિકવાદી હતો, પણ આ બંનેની પાસે ઈશ્વર વિધેયનું અધૂરું જ્ઞાન હતું. અને એને કોઈકે કહેવામાં આવ્યું કે ભાઈ ઈસુ ઈશ્વર છે, તો કે ના, ઈસુ ઈશ્વર નથી, ઈસુ એક ગુરુ છે અથવા તો એક સારો માણસ છે, પણ ઈશ્વર ના હોઈ શકે.
અને એટલા માટે આ જોશે શું કર્યું કે ખરેખર ઈશ્વર છે તો મને તપાસવા દો. અને એટલા માટે એણે એક પુસ્તક લખ્યું, એનું નામ છે મોર ધેન અ કાર્પેન્ટર, એટલે કે કાર્પેન્ટર એટલે સુથારી કામ કરનાર માણસ. ઈસુ સુથારી કામ કરનાર માણસ કરતા અધિક, એનું ગુજરાતી ભાષાંતર છે, તમે એને ખરીદી શકો છો, આપણને મળશે જીવન સાહિત્ય ભંડારમાંથી. ઈસુ માનવથી અધિક, વાંચજો બધા. એમાં એને પુરાવા આપ્યા છે કેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક સામાન્ય માણસ કરતા અધિક છે. અને એણે પણ સાબિત કરી બતાવ્યું. શું સાબિત કરી બતાવ્યું? એણે કહ્યું કે બાઇબલના પુરાવાઓ સૌથી વિશેષ વિશ્વસનીય છે, એના સરખામણી કોઈ નહીં આવે. મારી પાસે બીજી એક પુસ્તક છે, પડદાની પેલે પાર, એક ચિરાયેલો પડદો અને પડદાની પેલે પાર, પણ પેલી પુસ્તક મને મળી નહીં. હવે એક મુસ્લિમ સ્ત્રી જેણે ઈસુ વિશે સાંભળ્યું હતું, ઈસુ વિશેની વાત ખબર હતી, ઈસુ વિશેની એને ચર્ચા થઈ હતી, પણ જ્યારે એણે ઈસુ વિશે અનુભવ કર્યો, એના જીવનમાં દ્રાસ્ટિક પરિવર્તન આવ્યું અને ઈસુએ એના જીવનને બદલી નાખ્યું. અને એની કહાની, આ સ્ટોરી આમાં એ લખે છે અને એ સાબિત કરે છે કે આ ઈશ્વરમાં આ વિશ્વમાં કોઈ ઈશ્વર છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. મિત્રો, દુનિયા બૂમ પાડીને કહે છે તમે ને હું સાયલેન્ટ બેઠા છે. દુનિયા બૂમો પાડીને કહે છે ને તમે ને હું શું છે? કારણ કે દુનિયાએ અનુભવ કર્યો. આ લી સ્ટ્રોબલની જેમ આપણે એ પુરાવા શોધવા ગયા જ નથી. પછી આપણને ખબર કેવી રીતે પડે કે ઈસુ એકલા સત્ય ઈશ્વર છે? આ સોનની જેમ આપણે ઈશ્વરને શોધવા ગયા નથી, એટલે આપણને ખાતરી થતી નથી, આપણા વિશ્વાસમાં પરાક્રમ આવતું નથી, આપણી જીવનશૈલીમાં બદલાણ આવતું નથી. પણ આવી તો હજારો પુસ્તકો છે જેમણે કહ્યું કે ઈસુ કશું જ નથી. કોઈકે કહ્યું ઈસુ પાગલ છે, ઈસુ ગાંડો છે. C.S. લુઈસે કહ્યું કે ઈસુ તો ગાંડો છે, પાગલ છે. અને પછી સર્ચ કરતા અને બરાબર સંશોધન કરતા કે આઈ એમ સોરી, એ તો મારો પ્રભુ છે. જેણે પણ ઈસુને શોધવાની કોશિશ કરી, પુરાવા શોધવાની કોશિશ કરી, એ લોકોને સાચા ઈશ્વરના દર્શન થયા. 2025માં આવું કંઈ કરજો તમે. એ ધાર્મિક ચીલાચાલુ ઈસુની પાછળ ચાલતા નહીં, એ ધાર્મિક ચીલાચાલુ જીવનશૈલી ના જીવતા. 2025માં એવું કંઈક કરો કે જેથી તમને ઈસુ વિશે સચોટ માહિતી મળે, સાચી માહિતી મળે અને તમારા જીવનમાં એક દાર્શનિક પરિવર્તન આવે. અને જ્યારે એવું થશે ને ત્યારે તમારા જીવન દ્વારા ઘણા બધા લોકો આશીર્વાદ થશે. સારું, આજે જે પ્રભુ ભોજનનો આપણે સંસ્કાર પાળવાના છે ત્યારે કેટલીક બાબતો આપણે જોવા માંગીએ છીએ. અને આ બાબતો આપણને આ શું કહેવાય છે કે પહેલો કોરિન્થીનો પત્ર 11મા અધ્યાયની 23 કલમમાંથી આપણને મળે છે. એમાં હું તમને ચાર બાબતો હું તમને કહેવા માંગુ છું. 4 બાબતો આપણે બહુ ક્વિકલી જોઈશું અને પછી આપણે સંસ્કારમાં જઈશું. સૌથી પહેલા યાદ રાખો, શા માટે પ્રભુ ભોજન? કેમ આપણે પ્રભુ ભોજન પાડીએ છીએ? કારણ શું છે? પ્રભુ ભોજન પાડીએ તો શું થાય? પ્રભુ ભોજન પાડીએ તો ના પાડીએ તો શું થાય? ઘણા બધા લોકો એવા છે પ્રભુ ભોજન આવે એટલે ઘરે જતા રહે છે. ઘણા બધા લોકો એવા છે પ્રભુ ભોજન હોય ત્યારે આવતા જ નથી. તો પછી એનો અર્થ શું છે, મિનિંગ શું છે, આપણને ખબર ના હોય, એટલા માટે આપણે એને એવોઇડ કરતા રહીએ છીએ. પણ બાઇબલ કહે છે પ્રભુ ભોજન તમે વાંચો તો લખ્યું છે, કેમ કે પ્રભુ તરફથી જે મને મળ્યું તે મેં તમને પણ સોંપી દીધું છે. અને અહીંયા આગળ પાઉલ પ્રેરિત એ પ્રભુ ભોજનની સાચી રીત, યોગ્ય રીત અને અયોગ્ય રીત બંને શીખવાડે છે. જો તમે 32મી કલમ જુઓ, 31મી કલમ જુઓ, પણ જો આપણે પોતાની પરીક્ષા કરીએ તો આપણો ન્યાય કરવામાં નહીં આવે, પણ જો આપણો ન્યાય કરવામાં આવે છે ત્યારે પ્રભુથી શિક્ષા પામીએ છીએ, જેથી જગતની સાથે આપણને શિક્ષા ન થાય. સાચી રીત પણ છે, ખોટી રીત પણ છે. અને એટલા માટે સાચી રીત શું છે? સૌથી પહેલા આપણે જાણવું જોઈએ કે પ્રભુ ભોજન આવ્યું ક્યાંથી, કેમ આવ્યું અને આપણા સુધી કેવી રીતે આવ્યું, એનો ઇતિહાસ શું છે. ઇતિહાસ જો તમારે જોવો હોય
તો નિર્ગમનના પુસ્તકના 12, 13 ને 14 અધ્યાયો તમારે વાંચવા પડે. જ્યારે ઇસ્રાયેલ લોકો એ ગુલામગીરીમાં હતા, એ ભયંકર ગુલામગીરીમાં હતા, ત્યારે એ સમયે એક હલવાનને કાપવાની વાત કરી અને કે જે એનું રક્ત એ 12 શાખા ઉપર લગાવવાનું હતું. મરણનો દૂત એ રાત્રે ફરવાનો હતો અને જે ઘર ઉપર મરણનો દૂત એ રક્તને જોશે એ ઘરમાં મોત પ્રવેશશે નહીં. પણ જો એ ઘર ઉપર ભલે તમે યહૂદી હોય કે બિન યહૂદી હોય, પણ જો રક્ત નહીં હોય તો એ મરણનો દૂત પ્રવેશશે અને ઘરનો જે પ્રથમ જનિત છે એને મારી નાખવામાં આવશે. અને આ એક નિયમ હતો, ઈશ્વરે આ બચાવ માટે આપેલી એક વાત હતી. એટલે ઇતિહાસ એ છે, છુટકારા માટે, બચાવ માટે, મૃત્યુમાંથી છોડવા માટે જૂના કરારમાં ઈશ્વરે પ્રભુ ભોજન આપ્યું. અને એ વખતે રાત્રે એને ખાવાનું હતું કડવી ભાજી સાથે, ઊભા ત્વરિત ઝડપી, કારણ કે એમને નીકળવાનું હતું. એ બધું તમે ખબર પડશે. અને ત્યાં એક હલવાનને કાપવાનો હતો, ઘરમાં બેસીને સાથે મળીને એ ખાવાનું હતું, એનું રક્ત લગાવવાનું હતું અને પછી મરણનો દૂત એ ઘરમાં પ્રવેશતો નહોતો. આ ઇતિહાસ છે. તો અત્યારે શા માટે? તો તમે લુકની લખેલી સુવાર્તા 22મો અધ્યાય 13 અને 13મી કલમથી 20મી કલમ વાંચો તો તમને ખબર પડશે. ત્યાં પ્રભુ કહે છે, આ તો મારું લોહી છે, આ તો મારું શરીર છે. અહીંયા આગળ લોહીની વાત કરે છે, અહીંયા શરીરની વાત કરે છે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ સ્પષ્ટ કહ્યું કે લોહી એનો અર્થ એવો થાય. લેવીઓનો પુસ્તક 17મો અધ્યાય વાંચો તો તમને ખબર પડશે, દરેક માણસનો જે જીવ છે, એટલે કે સર્જનનો જે જીવ છે એ લોહીમાં છે. જે લોહી આપે છે જીવન આપે છે. લોહી આપે છે એ જીવન આપે છે. યાદ રાખજો. અને એટલે લોહીનો મતલબ એવો હતો કે ઈશ્વર એ એક્સચેન્જ કરી રહ્યા છે. એ પોતે મરણ લઈ રહ્યા છે, લોહી આપી રહ્યા છે, બદલામાં તમને શું આપી રહ્યા છે? જીવન આપી રહ્યા છે. અને એટલે અહીંયા આગળ કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ 2 બાબતો અહીંયા કહે છે. એક તો કહે છે ઇતિહાસ હતો અને બીજી એ ઇતિહાસની અંદર એ લોહી અને એ શરીરની વાત કરે છે. અને એ કહે છે 24માં, અને સ્તુતિ કરીને ભાંગી અને કહ્યું કે એ મારું શરીર છે, એને તમારે સારું ભાંગવામાં આવ્યું છે, મારી યાદગીરીને સારું એ કરો. એ જ પ્રમાણે ભોજન કર્યા પછી તેને પ્યાલો લીધો અને કહ્યું કે આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે, તમે જેટલી વાર એમાંનું પીવો છો તેટલી વાર મારી યાદગીરીને સારું એ કરો છો. આ ઇતિહાસ એ બતાવે છે કે માણસે મરણમાંથી છુટકારો પામવા માટે બલિદાન આપવું બહુ જરૂરી છે. બલિદાન વગર, રક્ત વગર મરણમાંથી છૂટી શકાશે નહીં. આજે ઘણા બધા ખ્રિસ્તી ઘરોમાં આ રક્તની વાત થાય છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનની વાત થાય છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણની વાત થાય છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે જીવન આપ્યું છે ને એની વાત થતી નથી. એ મરણ વિશે વિચારે છે, એ મોત વિશે વિચારે છે, ઈસુએ સહન કર્યું વિશે વિચારે છે, પણ ઈસુએ જે જીવન એના બદલામાં આપ્યું છે એના વિશે કોઈ વિચારતું નથી. હમણાં હવે 3 મહિના પછી પાછું પેશન વીક આવશે, કસ્ટમર અઠવાડિયું, એટલે આપણે ઘણા બધા ટ્રેડિશનલી આપણે વિચારતા થઈશું. અને એક ઉપવાસનો સમય આવશે અને એક અલગ પ્રકારના વાતાવરણમાં આપણે આવીશું. પણ એ બધું તો આપણે કરીશું, પણ જ્યાં સુધી એ લોહીના બદલામાં એ જે ગિફ્ટ આપણને મળે છે, એ ગિફ્ટ એટલે કે એ ભેટ આપણને મળે છે જીવનની, એ જીવન આપણે લેતા નથી, જીવનને અનુભવ કરતા નથી, એ જીવન જીવતા નથી. તો કે છે આપણે અયોગ્ય રીતે આ પ્રભુ ભોજનના ભાગીદાર થઈએ છીએ. એટલે પહેલી બાબત આપણને ઇતિહાસ આપવામાં આવ્યો, એમ જ આપવામાં નથી આવ્યો, એનો ઇતિહાસ છે શા માટે પ્રભુ ભોજન. બીજી બાબત આપણને એક ભેટ આપવામાં આવી છે. કઈ ભેટ છે? તો કે છે કે જીવન મળે છે, એ લોહી અને શરીર. યશાયા 53 તમે વાંચો તો તમને ખબર પડશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે સોળથી હે ને તમને સાજા પણ મળશે. એ શરીરને બરાબર ચાણીની જેમ એને બરાબર એને છીડી નાખવામાં આવ્યું હતું. એની ઉપર એટલા ઘા અને પ્રહાર કરવામાં આવ્યા હતા કે જેથી
તમારું ને મારું પ્રાયશ્ચિત ત્યાં થાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પસ્તાવો નથી કર્યો, પ્રાયશ્ચિત કર્યું છે. પસ્તાવો મારે ને તમારે કરવાનો છે. પ્રભુએ તો પ્રાયશ્ચિત કર્યું, એટલા માટે પ્રાયશ્ચિત કર્યું કે તમે ને હું એ મૃત્યુના ભયંકર બંધનમાંથી છૂટી જઈએ. ત્રીજી ને મહત્વની બાબત પ્રભુ ભોજનમાં શું છે તો કે છે એક નવો કરાર છે. જૂની સિસ્ટમ, નવી સિસ્ટમ. તમારી મારી પાસે અત્યારે મોબાઈલ છે, દર 2 મહિને એક અપડેટ આવે છે. જૂનું જાય છે, નવું આવે છે, જૂનું જાય છે, નવું આવે છે. દર 3 કે 4 વર્ષે એક નવો ફોન લોન્ચ થાય છે, જેમાં જે જૂનો ફોન હોય એના કરતાં નવું જ કંઈક ફીચર્સ આવે છે. નવી બાબતો જરૂર છે, કંઈક સુધારો જરૂર છે, કંઈક એવી બાબતો છે જે અધૂરી છે એ ઓટોમેટિક ત્યાં નવી થાય છે. એવી જ રીતે જૂની સિસ્ટમ શું હતી? જૂની સિસ્ટમમાંથી તમે પાપ કરો છો એટલા માટે મૃત્યુ તમારી સાથે રહેશે. જૂની સિસ્ટમ શું હતી? તમારી પર દુઃખ આવશે. જૂની સિસ્ટમ શું હતી? તમારે ઈશ્વરથી દૂર જીવન જીવવું પડશે. જૂની સિસ્ટમ શું હતી? તમે શ્રાપિત છો. આ જૂનો કરાર છે જે તમને જૂની બાબતો, જેમાં માણસ હંમેશા એ શ્રાપિત છે, પાપી છે, મરણને આધીન છે, ઈશ્વરથી દૂર છે, નર્કનો ભાગીદાર છે. તો નવો કરાર શું આપ્યો? નવી સિસ્ટમ શું આવી? તો કે છે હવે તમે શ્રાપિત નથી, હવે તમે પાપી નથી, હવે તમે નર્કના ભાગીદાર નથી, હવે તમે ઈશ્વરથી દૂર નથી, હવે તમે બચાવેલા છો, તમે ટ્રાન્સફર, બદલાણ પામેલા છો. અને એટલા માટે એક કરાર આપ્યો. પ્રભુ ભોજનમાં ત્રીજી બાબત શું છે તો કે છે કરાર છે. આ કરારમાં જૂનું બધું જતું રહે છે અને નવું આવે છે. પ્રશ્ન એ થાય, શું આપણી ઉપરથી એ મરણનો શ્રાપ દૂર થયો છે? શું આપણે પાપથી છુટકારો પામીને બહાર નીકળ્યા છે? શું આપણા જીવનમાં એ ઈસુનું જીવન ઉમેરવામાં આવ્યું છે? આ ત્રીજી બાબત એ આજે આપણે ધ્યાન આપવી જરૂર છે. ચોથી ને મહત્વની બાબત છે કે છે એ મારી યાદગીરીને સારું છે. એનો મતલબ જેટલી વાર આપણે કરીએ છીએ, 26મી કલમ, કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલો પીવો છો તેટલી વાર તમે પ્રભુના આવતા સુધી તેનું મરણ પ્રગટ કરો છો. આ દુનિયામાં કોઈ એવો છે, કોઈ નેતા, રાજા કે માની બેઠેલા દેવી દેવતાઓમાં મરણ પ્રગટ કરતા હોય? બધા તો બહુ તાકાત પ્રગટ કરે, પાવર પ્રગટ કરે. ઈસુએ શું કહ્યું છે? મરણ પ્રગટ કર. કેમ? કારણ કે મરણમાં જ એટલું બધું સામર્થ્ય છે. એ મરણ દ્વારા શેતાનની સત્તાનો નાશ થયો છે. એ મરણ એક એવું હથિયાર હતું જેના દ્વારા ઈસુએ પાપને ઉખાડીને ફેંકી દીધું છે. આ મરણ જ એક એવું હતું જેના કારણે ઈશ્વરે સ્વર્ગના દ્વાર ખોલી નાખ્યા છે. અને એટલા માટે કહે છે મરણ પ્રગટ કરો, પ્રોક્લેમેશન, જાહેરાત કરો, ઢંઢેરો પીટાવીને જાહેરાત કરો કે આ મરણ છે એટલે મારી પાસે જીવન છે, મરણ છે એટલે મારી પાસે જીવન. ચોથી ને મહત્વની બાબત, આ તો જાહેરાત કરવાની બાબત છે. પહેલી બાબત, આ ઇતિહાસ આપણને આપ્યો છે છુટકારા માટે. બીજી બાબત, આ એક વરદાન આપણને આપ્યું છે કે ભેટ આપી છે. ત્રીજી બાબત, આ એક નવો કરાર આપ્યો છે. અને ચોથી ને મહત્વની બાબત, આને આપણે જાહેર કરવાનું છે કે ઈસુએ મારા બદલે પોતાનો જીવ આપ્યો, મારા બદલે પોતાનો જીવ આપ્યો. અહીંયા આગળ આ 4 બાબતો જો આપણે પ્રોપરલી સમજીએ છીએ તો આપણે 31મી કલમ પણ આપણે સમજીએ. અને જો આપણે પોતાની પરીક્ષા કરીએ તો આપણો ન્યાય કરવામાં નહીં આવે. અહીંયા જે પરીક્ષા શબ્દ છે એનો મૂળ ગ્રીક શબ્દ છે ડોક્યુમેન્ટો, જે મૂળ શબ્દ વપરાયો છે, જેનો અર્થ એવો થાય કોઈ સોનું કે કોઈ ધાતુ હોય એને બરાબર તપાવવામાં આવે અને એની અંદરની અશુદ્ધિઓ દૂર કરવામાં આવે. એ અશુદ્ધિ એટલા માટે દૂર કરવામાં આવે કે વધારે શુદ્ધ થાય. અહીંયા આગળ આ જગ્યા ઉપર ઈશ્વર આપણને કહી રહ્યા છે કે તમે જ્યારે પવિત્ર ભોજનના ભાગીદાર બનો ત્યારે તમારા હૃદયની અંદર, તમારા જીવનની અંદર જે પાપરૂપી અશુદ્ધિઓ છે જે આપણે લઈને આવીએ છીએ એને તમે કાઢો, લઈને પાછા ના જાઓ. કેટલા બધા ખ્રિસ્તીઓ આપણે છીએ. હું પણ 22 વર્ષ સુધી
એ પાપ લઈને ચર્ચમાં આવતો હતો ને પાપ લઈને જ ઘરે જતો હતો. એ સંદેશો આવ્યા કરે, ગીતો આવ્યા કરે, બાઇબલ વાંચ્યા કરે, મને કંઈ પરવા નહીં. એ પાપ લઈને આવવાનું ને પાપ લઈને જવાનું. એવું કહેવાય કે જ્યારે ચર્ચમાં બેઠા હોય ત્યારે ગમે તેવો ફોર્સ હોય ઈશ્વરના આત્માનો, એ સીધી મારી સાથે વાત કરે, પણ મને કંઈ થાય જ નહીં. હું એટલો હાર્ડ હતો, એટલો મજબૂત હતો, એવું કહેવાય કે ઈશ્વરના વચનોની વિરુદ્ધ જાણે કે એક બંડખોર રીતે બેસતો હતો કે ગમે તેવું વચન આવે મને કંઈ થાય નહીં. અહીંથી બહાર જાઉં ને એટલે એવો ને એવો છે. 22 વર્ષ મેં લોસ્ટ કર્યા. એ વચન મેં સાંભળ્યું પણ વચનને મેં મારા જીવનમાં ઉતાર્યું નહીં. આજે પરીક્ષાનો મતલબ એવો નથી કે ઈશ્વર આપણને ડિસ્ક્વોલિફાઈડ કરે છે, એટલે કે આપણને અયોગ્ય ગણે છે. ના, કારણ કે આપણે બધા પાપી જ છીએ. જો એવું કરતા હોત તો ઈશ્વરની નજરમાં કોઈ ના ઊભું રહેત. પણ ઈશ્વર પરીક્ષાનો મતલબ એવું કહે છે કે તમે પ્રભુ ભોજન લેવા આવો, આ મેજની આગળ આવો, ત્યારે તમારી અંદરની અશુદ્ધિઓને મૂકીને જાઓ. જેવી રીતે પેલા ધાતુને તપાવવામાં આવે છે, જબરજસ્ત તપાવવામાં આવે છે, એટલા માટે એને તપાવવામાં આવે છે નહીં કે બળીને ખાક થઈ જાય, એટલા માટે એને યોગ્ય તાપમાનમાં તપાવવામાં આવે છે કે જેથી એની અંદરની અશુદ્ધિઓ દૂર થાય. અને આજે સવારે હું તમને એ જ કહેવા માંગુ છું, અયોગ્ય રીતે પ્રભુ ભોજન લેનારા લોકો પણ છે અને યોગ્ય રીતે પ્રભુ ભોજન લેનારા લોકો પણ છે. આપણે કઈ રીતે લઈએ છીએ આપણે જાતે જ જોઈએ. યોગ્ય રીતે લેનારા લોકોને આ 4 બાબતોની ખબર છે, ઇતિહાસ ખબર છે, એ પ્રભુએ આપેલા વરદાન એટલે ગિફ્ટ એટલે કે ભેટની ખબર છે, જીવન મળ્યું છે, એ નવો કરાર મળ્યો છે અને મારે જાહેરાત કરવાની છે. અને અયોગ્ય રીતે એટલે કે હું એને લઈ લઉં છું ધાર્મિક માણસ તરીકે અને પછી હું જેવું છે બેફામ જીવન. તમે જ્યારે પ્રભુ ભોજન લો છો ત્યારે જીવન લો છો, પણ આપણે બહાર જઈને કોનું જીવન જીવીએ છીએ? જ્યારે પ્રભુ ભોજન લઈએ છીએ ત્યારે ઈસુનું એ રક્ત કહે છે કે જીવન છે. તમને એવું લાગે કે આ પ્યાલો તૈયાર કર્યો અને આ બધું તૈયાર કરીને આવ્યું ને હવે આ રૂટિન છે ને આપણે એને બેસી ગયા, એવું નથી. ઘણી જગ્યાએ તો મેં જોયું છે કે એના માટે ઉપવાસ કરવામાં આવે છે, ઘણી જગ્યાએ બહુ ગંભીરતા સાથે આવે છે અને હવે તો એ ધીરે 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 જે અફેક્ટ હતી એ જતી રહી છે. શરૂઆતના લોકો મને ખુદ ખબર છે કારણ કે મારા ફાધર જ આ બધું તૈયાર કરતા હતા. એટલે તૈયારીનો સમય આવે ત્યારે મારા ઘરની વાતાવરણ આખું અલગ હોય. એ 2 દિવસ પહેલાં ને દ્રાક્ષ લાવીને રાખે અને પલાળે અને ઉકાળે ને આ કરે ને તે કરે, જાણે કે ઘરનું વાતાવરણ એવું થઈ જાય, આપણને એવું લાગે કે આ ગજબનું થઈ રહ્યું છે. એક જાણે કે એક અલગ જ માહોલ ત્યાં તૈયાર થતો હતો. મેં મારી આંખોએ જોયું છે. અને એના માટે એ જ વસ્તુ છે કે આ ગંભીરતા આપણા જીવનમાં આવવી જોઈએ અને એ બાબત આપણે કરવાની છે. અને એટલે કે છે આપણે આપણા જીવનને બરાબર તપાસીએ. કોઈ અશુદ્ધિ લઈને આવ્યા છો, કોઈ પાપ લઈને આવ્યા છો, કોઈ એવી બાબત લઈને આવ્યા છો જેને મારે કાઢવાની છે. શું આપણે કરવાનું છે? તો કે છે એક્ઝામાઇન કરવાનું છે, આપણી જાતને કબૂલાત કરવાની છે, આપણી જાતને જોવાની છે અને કબૂલાત કરવાની છે. પાપ લઈને આવ્યા છો, ગુડ, સારી વાત છે, કારણ કે આ જગ્યાએ પાપ લઈને જવાય, પણ પાપ લઈને જાવ એ સારી વાત નથી. પાપ લઈને આવી શકો છો ખરા, પાપ લઈને જઈ શકતા નથી. સારું, આવો આપણે થોડો સમય આંખો બંધ કરીએ અને વચનના પ્રકાશમાં 4 બાબતો તમને જે શીખવાડવામાં આવી. ઇતિહાસ એ હતો, જો એ દિવસે લોહીને 12 શાખો ઉપર લગાવવામાં ના આવી હોત તો શું થાય? શું તમારા ઘરના બધા જ વ્યક્તિઓ સલામત છે? એ મૃત્યુના બંધનથી, એ પાપના બંધનથી, એ શેતાનના ભયંકર દુષ્ટાના હથિયારોથી સલામત છે? અહીંયા જ્ઞાન કામમાં આવતું નથી, અહીંયા ધાર્મિકતા કામમાં આવતી નથી, અહીંયા બુદ્ધિ કામમાં નથી આવતી, અહીંયા કોઈ પણ જાતના શારીરિક કે માનસિક સામર્થ્ય કામમાં આવતું નથી. અહીંયા તો ઈસુનું લોહી જ કામમાં આવે છે. તમે એ ઘરમાં રહો છો, એ ઘરના લોકો સલામત છે?
કારણ કે મરણનો દૂત એ ગમે ત્યારે પ્રવેશશે. પ્રભુ ગમે ત્યારે એની મંડળીને લઈ જશે. અને શેતાન એ ગમે ત્યારે આપણા કુટુંબના વ્યક્તિઓના એ આત્માનું ગમે ત્યારે આરોહણ કરશે. એ ભૂખ્યો ને તરસ્યો છે કે જેથી દરેકનો નાશ થાય. મારા ઘરની પરિસ્થિતિ શું છે? મારી પરિસ્થિતિ શું છે? પિત્તર તો બૂમ પાડીને કહે છે એ જે કોઈ મળે એને ગળી જવા માટે તૈયાર છે. પ્રભુ બૂમો પાડીને કહે છે તમને જીવન મળે ને ભરપૂર મળે, હું આવ્યો છું. એક જીવન આપવા માટે બૂમો પાડે છે, એક મારવા માટે બૂમો પાડે છે. કોની વાણી સાંભળશો? આજે પ્રભુ ભોજનના દિવસે, પવિત્ર સંસ્કારના દિવસે આ 4 બાબતો લઈને જઈએ. એ ઇતિહાસ બતાવે છે જો રક્ત નથી તો મોત છે, જો નવો જન્મ નથી તો એ મરણ છે, સદાકાળનું મરણ. રક્ત વગર પાપની માફી નથી. વાલાઓ, આજે બહુ ગંભીર રીતે વિચારવાનો સમય છે. એ મરણ ઈસુ એટલા માટે આપ્યું કે તમને જીવન મળે. લઈને જાઓ જીવન. બહુ પરાક્રમી જીવન છે, બહુ અદ્ભુત જીવન છે, પ્રકાશિત જીવન છે, આનંદથી ભરપૂર જીવન છે, ખુશીઓનો ભંડારો છે, સ્વર્ગ તમારી ઉપર ઉતરી આવે એવું જીવન છે, ઈશ્વરની સંગતિ સાથેનું જીવન છે, જેમાં તમને કશું જ જરૂર નહીં પડે, કારણ કે આ એક જીવન કાફી છે. આ નવો કરાર છે. હવે જૂનું મરણ જતું રહ્યું છે, જૂના શ્રાપ જતા રહ્યા છે, જૂના પાપ જતા રહ્યા છે. એ મરણ અને આત્મિક મરણ બંને જતું રહ્યું છે. બાઇબલ કહે છે હવે આંસુ પણ નહીં હોય તમારા આંખમાં. બાઇબલ કહે છે શોક પણ નહીં હોય. બાઇબલ કહે છે બીમારી પણ નહીં હોય. બાઇબલ કહે છે દુઃખ પણ નહીં હોય. કારણ કે બધું જૂનું હતું, ઈશ્વરે અપડેટ કર્યું. હવે એને નવા કરારમાં, ન્યૂ ટેસ્ટામેન્ટમાં એને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા નવું કરવામાં આવ્યું. અને એ પ્રભુ ભોજન આપણને બતાવે છે. તમે જ્યારે પ્રભુ ભોજન લો છો ત્યારે કહો છો કે હું હવે નવો છું, નવી છું. ડોક્યુમેન્ટ જો એનો મતલબ મેં તમને સમજાવ્યા પ્રમાણે એક્ઝામાઇન કરીએ, આપણી જાતને તપાસીએ. અશુદ્ધિને દૂર કરવાનો સમય પાકી ચૂક્યો છે. ક્યાં સુધી આ ગંદકી લઈને આપણે ફરીશું? ક્યાં સુધી આ ભૂંડી બાબતો લઈને આપણે ફરીશું? આપણે હવે એને રિપ્લેસ કરીએ. એ વાયરસ, પાપના વાયરસને કાઢી ફેંકી. હવે એ આપણને ભૂંડા કામ કરાવનારી બાબતોને કાઢી ફેંકી. હવે એ પાપના દાસિત્વની જુસરીને હવે તોડી નાખવાનો સમય આવ્યો છે. અને હવે ઈસુની ચરણોમાં જવાનો સમય આવે છે. આંખો બંધ કરીને આપણી જાતને તપાસીએ.